નમસ્કાર મિત્રો, પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું પીએમ કિસાન યોજનાના 18મા હપ્તા અંતર્ગત સૌથી મોટી અપડેટ થશે, સૌથી મોટી જાહેરાત. સંપૂર્ણ વિગતવાર માહિતી જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું તો ખેડૂત કલ્યાણ માટે 100 દિવસ એજન્ડા સાથે પૂરી સરકાર તાકાત કામ કરવાની વ્યસ્ત. મોદી સરકાર 3.0 સરકાર ખેડૂતોને આપવામાં આવતી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં વધારો કરવાની તૈયારીમાં છે. અર્થશાસ્ત્રીઓ અને ઘણા આર્થિક મહાસંસ્થાઓએ નાણાં મંત્રાલયે સૂચના મોકલ્યા છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે પીએમ કિસાન ફંડમાં 2000 રૂપિયાનો વધારો કરવામાં આવે તો રકમ વધારવાના કેન્દ્ર લગભગ 20,000 કરોડ રૂપિયાના વધારા ખર્ચ બોજો ઉઠાવવો પડશે. કેટલાક રાજ્યોમાં પહેલેથી જ ફંડની રકમ વધારી કરી દીધી છે. જો કે પહેલેલી રકમ રાજ્યો પોતે ઉઠાવે છે, પરંતુ જો કે કેન્દ્ર સરકાર ફંડની રકમ વધારવાનો નિર્ણય કરે તો આ રાજ્યના નાણાકીય બોજ ચોક્કસપણે ઘટશે અને સમગ્ર દેશમાં ખેડૂતોને વધારે રકમ લાભ મળી શકશે. તો મિત્રો, કેન્દ્રમાં રહેલી જે સરકાર દ્વારા 1 જુલાઈના રોજ સંપૂર્ણપણે બજેટ લાવવાની તૈયારી કરી રહી છે. આવી સ્થિતિમાં ખેડૂત કલ્યાણ અને કૃષિ ક્ષેત્ર માટે ઘણી મોટી જાહેરાતો અપેક્ષા રાખવામાં આવી છે. તો પીએમ મોદી ત્રીજી વખત શપથ લીધા પછી તરત જ પીએમ કિસાનની પ્રથમ ફાઇલ ઉપર હસ્તાક્ષર કર્યા હતા. અને મિત્રો, આ યોજનામાં 17મા હપ્તાની 18 જૂને 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં મોકલી દેવામાં આવે છે. હવે સંપૂર્ણ બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં આવેલી રકમમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. તો મિત્રો, એફઆઈસીસીઆઈ અને સીઆઈઆઈએ રકમમાં વધારો કરવાની સૂચના મોકલી છે. તો મિત્રો, વરિષ્ઠ શાસ્ત્રીઓ અને સરકારી સૂચના કહે છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં વાર્ષિક 6,000 રૂપિયા વધારીને જે 6,000 રૂપિયા વધારાના એટલે કે 12,000 રૂપિયા થઈ પણ શકે છે અને 8,000 પણ થઈ શકે છે. તો મિત્રો, રાજસ્થાન સરકાર દ્વારા મોદી સરકારની જે યોજના છે એની અંદર મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ રાજ્યના લાભાર્થીઓ માટે મોટી ભેટ આપી છે. તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં રકમ વાર્ષિક 2,000 રૂપિયા વધારો કર્યો છે. હવે ખેડૂતોને 8,000 રૂપિયા વાર્ષિક મળવાપાત્ર થશે. તો કેન્દ્ર સરકાર લાભાર્થીઓને 6,000 અને રાજ્ય સરકાર લાભાર્થીઓને 2,000 એમ કહીને 8,000 મળશે અને 56,89,854 ખેડૂતોને ફાયદો થશે. તો મિત્રો, જે રાજસ્થાનની અંદર આ રકમ વધારવામાં આવી છે તો ગુજરાતની અંદર કેમ નહીં, તો કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.